ભાવનગરની યુનિવર્સિટીની સાથે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલનું નામ જોડાયેલું છે, જે ગૌરવવંતો ઇતિહાસ ધરાવે છે. પરંતુ આ યુનિવર્સિટીમાં છેલ્લા 2.5 વર્ષથી કાયમી કુલપતિની નિમણૂક નથી થઈ રહી. જ્યાં કુલપતિની નિમણૂક ન થવા પાછળનું કારણ છે અહીંનું રાજકારણ. કાયમી કુલપતિના અભાવે મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી જાણે રાજકીય અખાડો બની ચૂકી છે. કાયમી કુલપતિના અભાવે વહીવટી કામગીરી અટકી રહી છે, યુનિવર્સિટીનો વિકાસ અટક્યો છે અને સરવાળે વિદ્યાર્થીઓના અભ્યાસ પર તેની સીધી અસર પડી રહી છે. ત્રુટીઓ રહે છે. છેલ્લા ઓછામાં ઓછા વાત કરું, છેલ્લા 3-1 વર્ષથી રેગ્યુલર વીસી નથી. ઘણા બધા નીતિ વિષયક નિર્ણયો છે તે બધા બાકી રહ્યા છે. તે નીતિ વિષયક નિર્ણયો નથી રહ્યા. યુનિવર્સિટીનો જો વિકાસ નથી થઈ રહ્યો. યુનિવર્સિટીને વાત કરું તો કોઈ પણ જાતની યુનિવર્સિટી જે ગ્રાન્ટેડ કોલેજો છે તેમાં કેટલા ટાઈમથી એમાં સરકારી પ્રિન્સિપાલ બી નથી, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ચાલે છે. જ્યાં ત્યાં કોલેજનો વિકાસ પણ અટક્યો છે, યુનિવર્સિટીનો વિકાસ પણ અટક્યો છે. તેના છેલ્લે પરિણામે વિદ્યાર્થીઓને એનું કારણ વગરની એની પરિણામ ભોગવવું પડે. હાલ તો ઇન્ચાર્જ કુલપતિના સહારે ગાબડું કબડી રહ્યું છે, પણ જેની સીધી અસર યુનિવર્સિટીના અભ્યાસ કરતા 30,000 વિદ્યાર્થીઓ પર પડે છે. કાયમી કુલપતિ ન હોવાથી યુનિવર્સિટીમાં નીતિ વિષયક નિર્ણયો લઈ શકાતા નથી અને વિદ્યાર્થી સંગઠનો પણ માંગ કરી રહ્યા છે કે જલ્દીથી કાયમી કુલપતિની નિમણૂક કરવામાં આવે. એટલે અત્યારે હાલમાં જે કાયમિક વીસી નથી એના માટે અમે પણ ઈચ્છીએ છીએ કે એક કાયમિક વીસી આવે, જેથી અત્યારે જે યુનિવર્સિટીની જે વિકાસ થાય છે તે વધારે સ્પીડમાં થાય. કેમ કે કાયમિક વીસી હશે તો એ પ્રકારે નિર્ણય પ્રક્રિયા અને તેમાં પણ બહુ ફેરફાર આવશે. તેના લીધે યુનિવર્સિટીનો વિકાસ વધારે ઝડપી થશે. એટલે અમે પણ આગળ જતા અત્યારે એબીવીપી પણ ઈચ્છે છે કે કાયમિક વીસી આવે, જેથી વિદ્યાર્થીનું કલ્યાણ થાય. લોકસભાની ચૂંટણી પહેલા કાયમી કુલપતિની નિમણૂક પણ થઈ હતી, પરંતુ જેના પર કુલપતિના પદનો કળશ જોડાયો હતો તેમણે પદ સંભાળવાની ના કહી. નિમણૂક તેને કારણે ખોરંભે ચડી ગઈ. હાલ યુનિવર્સિટીએ સર્ચ કમિટીની રચના કરી છે, જે આગામી સમયમાં નિમણૂક અંગે પ્રક્રિયા હાથ ધરશે. આગામી દિવસોમાં યુનિવર્સિટી ખાતે જોઈન્ટ બોર્ડ બોલાવવાનું હોય છે. એકેડેમિક કાઉન્સિલ, એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યશ્રીઓની એક સંયુક્ત મિટિંગ થશે અને એ મિટિંગમાંથી અમને એક સભ્યશ્રી સર્ચ કમિટીના મળશે. યુનિવર્સિટી તરફથી સર્ચ કમિટીની ઝડપથી નિયુક્તિ થાય એ માટેના તમામ પ્રયત્નો, કાર્યવાહી હાલ શરૂ છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી હાલ તો રાજકીય અખાડો થઈ ગયો છે. છેલ્લા 2.5 વર્ષથી ઇન્ચાર્જ કુલપતિથી ગાડું રોડવાઈ રહ્યું છે, જેની સીધી જ અસર આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 30,000થી વધારે વિદ્યાર્થીઓને કોઈને કોઈ રીતે અસર કરી રહી છે અને કાયદેસર રીતે એવું કહી શકાય કે યુનિવર્સિટીનો વિકાસ અટકી ગયો છે. ભાવનગરના રાજકીય આગેવાનો છે તે રબર સ્ટેમ્પ વીસી મૂકવા માંગે છે, જેની અસર સીધી અહીંયા ડિગ્રી પ્રાપ્ત કરવા આવતા વિદ્યાર્થીઓ પર પડી રહી છે. કેમેરા પર્સન રાજેશ રાઠોડ સાથે અજીત ગઢવી, TV9 ભાવનગર.